હું એ તારા દાટેલા ઢોરને પાછા કાઢી અને પછી એના હાડકાને ચામડાને બધું વેચતો આવીશ. આવી ફોનમાં ભાઈ આપણે વાત કરવામાં આવે છે. આપણે જે સમાધિ નંદી મહારાજને આપવા ગયા હતા ને, જ્યાં આપણે બધા આ ઢોરની બધી હાલત હતી, જ્યાં આ તમને વિડીયો દેખાડું છું, 1 મહિના દિવસ પહેલાંની સિચ્યુએશન હતી. ત્યારે આપણે રજૂઆત કરી હતી જામજોધપુર નગરપાલિકાની અંદર સાહેબને કે સાહેબ આનો તમે કંઈક રસ્તો કરજો. એ વાતને 1 મહિનાનો સમય દિવસ થઈ ગયો, 1 મહિના ઉપર સમયગાળો થઈ ગયો. તે પછી આપણે આશ્રમની અંદર નંદી મહારાજનું મૃત્યુ પામે છે. અને તમે બધા જાણો છો એમ પાછલા પાઠમાં જોયું છે કે આપણે નંદી મહારાજને ત્યાં આપણે સમાધિ આપવા માટે જાય છીએ જગ્યા ઉપર, જેથી કરીને મેં કીધું એક જ હારે આપણે બધા જ્યાં જે સિચ્યુએશનમાં માલ પડ્યા છે એ બધાને આપણે સમાધિ આપી શકીએ. અને ત્યાં અમે પહોંચીએ છીએ ભાઈ, એને સમાધિ આપી નંદી મહારાજને, ત્યાંથી અમે પાછા વયા જાય છીએ. અને પછી આપણે સાંજના સમયે ફોન એવો આવે છે, મારી પાસે એના પણ રેકોર્ડિંગ છે, જે આગળ જતા તમને બધું ફૂલ ડિટેલ સાથે જાણવા મળશે કે ક્યાંથી શું સિચ્યુએશન છે. અને આ જે વિડીયા છે તો એને હું તમને જરાક તારીખે દેખાડી દો, જોઈ લો તમે આ કઈ તારીખના કટકા છે. બધા સિચ્યુએશન એવી છે કે ભાઈ એ બધી વસ્તુઓ તમને બનતા સુધી ના દેખાડી એવી ખરાબ પરિસ્થિતિની અંદર છે. એટલે આપણે અહીંયા બધાને સમાધિ આપીને રિટર્ન આવતા રહીએ. સાંજના સમયે ફોન આવે છે કે એ તારા બધા માલ ઢોર જે તે ડાયટા છે એમાં મારી નુકસાની વહી છે, ચામડા અને હાડકાનો ધંધો થાય છે, અને 50,000 રૂપિયા 51,000 રૂપિયાની મારી નુકસાની ગઈ છે ને એ બધા માલ ઢોરને હું પાછો કાઢી અને ચામડા વેચવાનો છું. આવતીકાલનું એ ભાઈ આપણે સમય આપ્યો છે. આવતીકાલ એટલે સમજી લો ને કે તારીખ થઈ છે 5 તારીખ 12મો મહિનો, અને આવતીકાલે એ ભાઈ અહીંયા જેસીબી લઈને પાછો કાઢવા આવવાનો છે. એટલે જોઈએ તમને ફૂલ ડિટેલમાં એ કોણ છે, શું છે એ. અને આપણે એને કીધું છે કે તું તારે આવ કાઢવા, આવતીકાલે તું આવી અને ભાઈ મને ફોન કરશે. મને ફોન કરીને પછી ત્યાંથી કાઢી અને બધાને વેચશે. અને એનું કહેવાનું એમ છે કે મને નગરપાલિકાએ પરમિશન આપેલી છે બધી વસ્તુ કરવાની. એટલે આપણે ગયા ભાઈ નગરપાલિકાની અંદર કે ભાઈ સાહેબ તમે અહીંયા આને શું પરમિશન આપી છે એ અમને આપો. ને ભાઈ ત્યાં આપણે ગયા હતા, અત્યારે તમે આ વિડીયો જોવો છો એના માધ્યમથી 12:38 થઈ છે. અને આજે 4 તારીખ છે, બપોરના 12:38 સમય થયો છે. ને આપણે 11:30 વાગે નગરપાલિકાએ જઈ અને સાહેબ પાસે માગણી કરી છે કે આ વસ્તુની તમે કઈ રીતના અને કેવી રીતે પરમિશન છે અને આને કામ કરવાની મંજૂરી તમે કેવી રીતે આપેલી છે એની અમને માહિતી આપો. સાહેબનું કહેવાનું એવું થયું છે કે ભાઈ તમને અમે 4 વાગે તમે આવો એટલે તમને મળી જાય. એનું કારણ એ છે કે ભાઈ કોઈ પણ નગરપાલિકા કોઈને એવી રીતના પરમિશન ના આપે કે તમે બધું વેચજો ને કરજો. એના હિસાબે થઈને આપણે એકવાર અહીંયા નગરપાલિકાએ ધક્કો થયો છે. હવે 4 વાગે આજે આપણે એ જોવાનું રહ્યું છે કે એ અહીંયાથી આપણે શું ડેટા મળે છે અને કઈ રીતના અહીંયા બધું આને પરમિશન આપેલી છે. અને પ્લસમાં નંબર 2 કે હવે આવતીકાલે ભાઈ જો ત્યાં એમ કીધું છે મને ફોનના માધ્યમથી, મારી પાસે રેકોર્ડિંગ છે, તમને હું જરૂરથી સંભળાવીશ કે હું અહીંયા આવું છું અને એ બધા ઢોરને કાઢી અને પછી એ બધાના ચામડાને જે કાંઈ છે એ હું ઉખેડી અને એને વેચવાનો છું. તો ભાઈ હું તને એટલું જ કહીશ, તે જેમ મને કીધું એમ કે તું એકવાર મને ફોન કરજે અને પછી તું ત્યાંથી બધું કાઢજે. તમારી રાયમાં કમેન્ટમાં જરૂરથી જણાવજો ને આ જે ભાષામાં સમજશે એ ભાષામાં આપણે એને જવાબ